તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું આજના તાજા નવા હવામાન સમાચારમાં। આજની મિત્રો વાત કરીએ તો આજે તારીખ 5 ઓગસ્ટ 2025 વાર મંગળવાર અને આજે ગુજરાત રાજ્યના તાજા નવા હવામાન સમાચાર જાણીએ તો ગુજરાત ઉપર ભારેથી અતિ ભારે વરસાદની આગાહીઓ સામે આવી રહી છે। ગુજરાતમાં તારીખ 5, 6 અને 7 તારીખના રોજ ગુજરાતમાં જે છે તે તોફાની વરસાદને લઈને નવી લેટેસ્ટ આગાહીઓ સામે આવી રહી છે। તો બીજા નંબર ઉપર વાવાઝોડાને લઈને પણ મિત્રો એક નવી આગાહી કરી દેવામાં આવી છે, જેના વિશે વિડીયોની અંદર વાત કરીશું, કારણ કે ગુજરાત રાજ્ય માટે મિત્રો ઓગસ્ટ મહિનો જે છે તે ભારેથી અતિ ભારે રહેવાના એંધાણ હતા। તેની વચ્ચે અત્યારે જ હાલમાં તાજેતરમાં મિત્રો એક નવી આગાહી સામે આવી રહી છે। તે અનુસાર વાત કરવાની છે કે ગુજરાત રાજ્ય ઉપર 15 તારીખ આસપાસ એક મોટું વાવાઝોડું જે છે તે મિત્રો જોવા મળી શકે તેવી આગાહી સામે આવી છે। જો કે મિત્રો આ વાવાઝોડું આવશે તો કયા કયા ભાગને નુકસાન કરશે, ગુજરાતને કેટલી અસર કરશે, આ બધી જ માહિતી આ વિડીયોની અંદર જાણીશું। પરંતુ તેની પહેલા મિત્રો અત્યારે શરૂ થયેલો વરસાદી રાઉન્ડ જે છે તે 5, 6 અને 7 તારીખ દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ લઈને આવવાનો છે, જેને લઈને ગુજરાત રાજ્યની અંદર ગાજવીજ અને વીજળીના ચમકારા સાથેના વરસાદો જે છે તે મિત્રો છોતરા કાઢવાના છે, જેના વિશે આ વિડીયોની અંદર વિસ્તારથી વાત કરવાની છે। તો મિત્રો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો, જેથી કરીને આ બધી જ કામની અને જરૂરી અપડેટ છે મિત્રો તે તમને મળી જાય। સાથે મિત્રો ગુજરાત રાજ્યમાં હવામાનને લઈને એક નવી અપડેટ એ પણ આવી રહી છે કે ગુજરાત રાજ્યની અંદર જે છે તે ખાસ કરીને શરૂ થયેલો વરસાદ ગઈકાલે 4 તારીખના રોજ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદો પડ્યા છે સૌરાષ્ટ્રની અંદર, અને 5 તારીખ એટલે કે આજનો દિવસ જે છે તે ગુજરાત માટે અતિ ભારે રહેવાનો છે। બપોર પછી અને સાંજના સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્યની અંદર કડાકા ભડાકા સાથેના જે છે તે મિત્રો વરસાદો પણ તૂટી પડવાના છે। તેના વિશે મિત્રો ચાલો એક પછી એક જાણીએ કે કયા કયા ભાગમાં કેટલો વરસાદ છે, વાવાઝોડા વિશે શું નવી આગાહી છે, બધી જ માહિતી મિત્રો ક્રમશઃ આપણે એક પછી એક જાણવાની છે। પરંતુ પહેલા જે છે તે વરસાદીય સિસ્ટમને આધારે તમને માહિતી આપીએ કે ગુજરાતમાં અત્યારે જે છે તે મિત્રો હાલ કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે, આજનો દિવસ કેવો રહેશે અને અત્યારે શરૂ થયેલો વરસાદીય રાઉન્ડ કેટલો ખતરનાક સાબિત થઈ શકે, બધી જ માહિતી જાણીએ। શરૂઆતમાં જોઈએ કે ગુજરાત રાજ્ય પર અત્યારે હાલ વાદળોનો ઘેર કેવો જોવા મળી રહ્યો છે। તો જોઈ લો અત્યારે જે છે મિત્રો આ ગુજરાત રાજ્યનો નકશો છે, અને ગુજરાત ઉપર અહીંયા તમે જોશો તો ખાસ કરીને કાળા ડિબાંગ વાદળો જે છે તે ગુજરાત રાજ્ય ઉપર જે છે તે ચારો દિશા તરફથી અહીંયા આવી રહ્યા છે, આગળ વધી રહ્યા છે, જેને કારણે ગુજરાતની અંદર જે છે તે આગામી દિવસોની અંદર જુઓ તો ખાસ કરીને અત્યારે આ ભારે વરસાદની સિસ્ટમ અહીંયા જોઈ લો ગુજરાત રાજ્ય ઉપર લગાતાર આ રીતની આગળ વધી રહી છે, જેને લઈને ગુજરાત જે છે તે આગામી 24 કલાક એટલે કે 5 તારીખનો દિવસ આખો દિવસ ભારે અતિ ભારે વરસાદના એલર્ટ છે। ગુજરાતમાં જે છે તે મેઘરાજાની તબાકેદાર એન્ટ્રી થવાની છે, અને ચારો દિશામાં વરસાદો જે છે તે તૂટી પડવાના છે। અને આજે મિત્રો ઘાટક સિસ્ટમ અત્યારે હાલ ગુજરાત રાજ્ય પર બનેલી છે, જે મેં તમને અહીંયા દેખાડી, જોઈ લો મિત્રો ખાસ કરીને આ જે સિસ્ટમ મિત્રો અત્યારે હાલ બંગાળની ખાડીથી અહીંયા ગુજરાત રાજ્ય ઉપર જ્યાં પહોંચી ગઈ છે, જોઈ લો મિત્રો આપણું ગુજરાત રાજ્ય છે, અને ગુજરાત રાજ્ય ઉપર આ રીતના મિત્રો બંગાળની ખાડી તરફથી આ પહોંચેલી સિસ્ટમ છે તે ગુજરાત રાજ્યની અંદર તબાહી મચાવશે તેવું લાગી રહ્યું છે, જેને લઈને આજે ગુજરાત રાજ્યમાં ક્યાં અને કેટલો વરસાદ પડે તે પહેલા જે છે તે આપણે વાવાઝોડાના વિશે અપડેટ આપવાની છે, કારણ કે ગુજરાત રાજ્યની અંદર મિત્રો 15 થી લઈને 20 તારીખ વચ્ચેનું હવામાન અતિ ભયંકર રહેવાના એંધાણ છે। તેની વચ્ચે વાવાઝોડાની એક મોટી લો પ્રેશરીય સિસ્ટમ ગુજરાત રાજ્યને તબાહી મચાવવા આવી રહી છે। જી હા મિત્રો, દર્શક મિત્રો જોઈ શકો મિત્રો આ બંગાળની ખાડીનો ઝોન છે, અને આ મિત્રો જે છે તે 16 તારીખના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે 16 તારીખે બંગાળની ખાડીની અંદર મિત્રો આ મોટું લો પ્રેશર, આ મોટું વાવાઝોડું જે છે તે અહીંયા જોવા મળી રહ્યું છે। ખાસ કરીને કઈ તારીખ દરમિયાન મિત્રો આ વાવાઝોડું સર્જન થઈ રહ્યું છે તે પણ જોઈએ તો મિત્રો જોઈ લો 12 તારીખ સુધી બંગાળની ખાડીમાં કોઈ મોટું જે છે તે તોફાન દેખાઈ રહ્યું નથી, પરંતુ 15 તારીખે વહેલી સવારથી જે છે તે મિત્રો બંગાળની ખાડીમાં સર્ક્યુલેશનો બનવાની શરૂઆત જે છે તે મિત્રો અહીંયા જોવો તો થઈ રહી છે, અને ત્યાર પછી 16 તારીખે જઈને મિત્રો આ સર્ક્યુલેશનો વધારે ઘાતક બની રહ્યા છે। તેને કારણે 16 તારીખે જે છે તે અહીંયા બંગાળની ખાડીની અંદર એક મોટું વાવાઝોડું જે છે તે બનતું જોવા મળી રહ્યું છે, જે તમે અહીંયા સ્ક્રીન ઉપર પણ જોઈ શકો। અને આ વાવાઝોડું 16, 17, 18 તારીખ સુધી ગુજરાત રાજ્ય સુધી પણ પહોંચે તેવી આગાહી છે, કારણ કે જોઈ લો 17 તારીખ સુધીમાં આ વાવાઝોડું એકદમ મોટું થઈને મિત્રો છે એક મહારાષ્ટ્ર સુધી ફેલાવો લઈ રહ્યું છે, અને 18 તારીખે વાવાઝોડાની એકદમ આ મોટી રેન્જ જે છે તે મિત્રો અરબ સાગર તરફ આગળ વધી રહી છે, જેને લઈને ગુજરાત રાજ્યમાં જે છે તે 15 થી 18 તારીખ વચ્ચે છોતરા કાઢનારો વરસાદ જે છે તે જોવા મળવા
પડવાનો છે દેખાડી દઈએ તો મિત્રો જોઈ લો 15 તારીખે આ વાવાઝોડું જે છે તે અહીંયા મિત્રો તમને એક પછી એક બધી જ માહિતી આપું તો જોઈ લો મિત્રો આ 15 તારીખનો આ વાવાઝોડાના દ્રશ્યો છે. ત્યાર પછી જેવી 16 તારીખ થશે તેમ તેમ મિત્રો આ વાવાઝોડું આ રીતનું ભારતની અંદર એન્ટ્રી લેતું રહેશે. જોઈ લો આ 16 તારીખના દ્રશ્યો છે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો. 16 તારીખે આ વાવાઝોડું અહીંયા બંગાળની ખાડીથી આગળ વધીને ગુજરાતનો માર્ગ લઈ રહ્યું છે અને ત્યાર પછી 17 તારીખથી મિત્રો જોઈ લો આ વાવાઝોડાની સિસ્ટમ આ રીતની ધીમે ધીમે આગળ વધતી 18 તારીખે ગુજરાત સાથે ટકરાશે અને ગુજરાતમાં જે છે તે ખાસ કરીને 15 થી 20 તારીખ વચ્ચે ભારેથી અતિ ભારે રહેવાના છે. કારણ કે આ વાવાઝોડાની અસર ગુજરાતમાં કેટલી થશે એ પણ જાણવું જરૂરી છે, તો એ પણ તમને અપડેટ આપું. તો ગુજરાતમાં મિત્રો આ વાવાઝોડાની અસર એવી થશે કે ગુજરાત રાજ્યની અંદર કડાકા અને ભડાકા સાથે વરસાદો નોંધાશે અને એવી પણ આગાહી છે કે 15 થી 20 તારીખ વચ્ચે જે છે તે ગુજરાતમાં એક અતિ ભારે વરસાદનો રાઉન્ડ છે. તેની અંદર ગુજરાત રાજ્યમાં ખાસ કરીને મિત્રો જે છે તે તમને 15 ઇંચ સુધીના પણ વરસાદો જે છે તે પડતા જોવા મળી શકે તો પણ મોટી વાત નથી, કારણ કે વાવાઝોડાની અસર પણ થશે અને વાવાઝોડું પણ ના આવે તો પણ મિત્રો એટલા સર્ક્યુલેશનો જે છે તે અહીંયા બંગાળની ખાડીથી લઈને આજે અરબ સાગરનો આ સમગ્ર પટ્ટો છે, આ બધા ભાગોની અંદર આ સર્ક્યુલેશનો જે છે તે મિત્રો બનવાના છે અને તેને કારણે ગુજરાત રાજ્યની અંદર 15 થી 20 તારીખ અતિ ભારે રહેવાના એંધાણ છે. પરંતુ મિત્રો એ દૂરની વાત છે. અત્યારે હાલ આજની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં આજે 5 તારીખે વહેલી સવારથી સાંજ સુધી ભારેથી અતિ ભારે વરસાદના એલર્ટો છે, જેને લઈને હવામાન ખાતા દ્વારા હાઈ એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. તેના વિશે પણ વાત કરીએ કે 5 તારીખે ગુજરાત રાજ્યમાં કયા કયા ભાગોમાં અને કેટલા વરસાદની આગાહી છે તે જાણીએ તો મિત્રો ખાસ કરીને જે એલર્ટો જાહેર કરવામાં આવ્યા છે તેના વિશે વાત કરીએ તો જોઈ શકો મિત્રો ખાસ કરીને અત્યારે હાલ ગુજરાત રાજ્યનો નકશો છે અને હાઈ એલર્ટને લઈને અત્યારે મિત્રો તમે જોઈ શકો કે ખાસ કરીને આ જે છે તે ઓફિશિયલ હવામાન ખાતું જે છે અમદાવાદ હવામાન વિભાગ તરફથી આ નકશો ગુજરાત માટે જાહેર કરવામાં આવ્યો છે હાલના હવામાનને લઈને, જેમાં તમે જોઈ શકો કે મોટા ભાગના વિસ્તારોની અંદર જે છે તે ખાસ કરીને યલો અને ઓરેન્જ એલર્ટ હાઈ વરસાદના આપી દેવામાં આવ્યા છે. જેમાં મિત્રો આજે કયા કયા ભાગમાં ઓરેન્જ એલર્ટ છે વાત કરીએ તો મિત્રો આજે ટોટલ જે છે તે તમને જણાવીએ તો 9 જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યા છે અને આ 9 જિલ્લામાં 4 ઇંચ સુધીના પણ વરસાદો પડી શકે તે કયા કયા ભાગો છે તેના વિશે વાત કરીએ તો પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, તેની સાથે સાથે દક્ષિણ ગુજરાતનું ભરૂચ, સુરતના વિસ્તાર, નર્મદા, તાપી આ વિસ્તારોની અંદર જે છે તે હવામાન ખાતા તરફથી ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યા છે અને તેની સિવાય પણ જે યલો એલર્ટ આપેલા છે યલો એલર્ટવાળા ભાગમાં પણ 1 થી 2 ઇંચના વરસાદો પડી શકે, તેમાં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠાના વિસ્તારો, ત્યાંથી લઈને મિત્રો આગળ વધીએ તો અરવલ્લીનો વિસ્તાર, નીચે આવીએ તો મહીસાગર, ગોધરા, ખેડાનો વિસ્તાર, ત્યાંથી નીચે આવે તો છોટાઉદેપુર અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દ્વારકાથી લઈને રાજકોટ અને બોટાદ આટલા જિલ્લાઓની અંદર હવામાન ખાતા દ્વારા યલો એલર્ટ આપી દેવામાં આવ્યા છે. તો યલો અને ઓરેન્જ એલર્ટ વાળા વિસ્તારોની અંદર આજે જે છે તે ખાસ કરીને ભારેથી અતિ ભારે વરસાદો જે છે તે જોવા મળી શકે, જેને લઈને ઓફિશિયલી હવામાન ખાતાએ જે છે તે નકશાઓ બહાર પાડ્યા છે. ત્યાર પછી મિત્રો જોઈ લો આ બીજો નકશો છે, આના વિશે મેં તમને અગાઉ પણ માહિતી આપી કે ખાસ કરીને આ નકશો જે છે તે 16 તારીખનો છે, 16 ઓગસ્ટ 2025નો આ નકશો છે, જ્યાં તમે જોઈ શકો કે આ મોટું વાવાઝોડું બંગાળની ખાડીમાં બની રહ્યું છે, જેને લઈને તેની અસર અહીંયા અરબ સાગરના ભાગમાં પણ થઈ રહી છે. ત્યારે ગુજરાત રાજ્યમાં તોફાની વરસાદોના રાઉન્ડો જોવા મળશે. ત્યાર પછી મિત્રો જોઈ લો આગામી 4 દિવસ માટેનું હવામાન ખાતાનું અનુમાન છે, જેમાં જોઈ લો તો મિત્રો આ નકશો 5 તારીખનો છે, આ નકશો 6 તારીખનો છે, ત્યાર પછી આ 7 અને આ 8 તારીખનો નકશો છે. સેમ ટુ સેમ નકશાઓ જોવા મળી રહ્યા છે, જેમાં તમે જુઓ તો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદનું જોર છે, એલર્ટ છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર મધ્યમથી હળવા છૂટાછવાયા વરસાદને લઈને હવામાન ખાતા તરફથી એલર્ટો જે છે તે મિત્રો આપવામાં આવ્યા છે. મિત્રો હાલ આજના તમામ હવામાન સમાચાર જે છે તે અહીંયા પૂર્ણ થાય છે. ત્યાર પછી હવે જાણીએ કે આજે ગુજરાત રાજ્યમાં કેવું વાતાવરણ જોવા મળશે. વાદળોને આધારે જાણીએ કે આજે સવારથી સાંજ સુધીમાં ગુજરાત રાજ્યના કયા કયા ભાગમાં કેટલો વરસાદ પડવાનો છે. વેધર મોડલ GFS અને વેધર મોડલ આઇકોન અનુસાર વાત કરીએ તો ખાસ કરીને ગુજરાત રાજ્યમાં આજે ભારે વરસાદનું અનુમાન છે. તેની વચ્ચે સૌથી પહેલા મધ્ય ગુજરાતની વાત કરીએ કે મધ્ય ગુજરાતમાં આજે ક્યાં ક્યાં કેટલા વરસાદની આગાહી છે જાણીએ તો મિત્રો જોઈ લો મધ્ય ગુજરાતના મોટા ભાગના તાલુકાઓ ઉપર આજે ભારેથી અતિ ભારે વરસાદો જોવા મળશે, જેમાં વિસ્તારો વિશે વાત કરીએ તો દાહોદના વિસ્તારોથી લઈને ગોધરા, મહીસાગર, ખેડા, લુણાવાડા, નડિયાદ, ધોળકાના વિસ્તારોથી લઈને વિરમગામ, અમદાવાદ અને ગાંધીનગર સહિતના જેટલા પણ આ ભાગો છે આ બધા જ વિસ્તારોની અંદર 5 તારીખે સવારના 6 વાગ્યાથી લઈને સાંજના 12 વાગ્યા સુધી ભારેથી અતિ ભારે વરસાદો જે છે તે જોવા મળી શકે. ત્યાંથી મિત્રો ઉત્તરીય ગુજરાતની પણ વાત કરીએ તો જોઈ લો મિત્રો આ ઉત્તર ગુજરાતનો નકશો છે અને સમગ્ર ઉત્તર ગુજરાતની અંદર વિસ્તારો વિશે વાત કરીએ તો જોઈ લો અહીંયા મિત્રો ડુંગરપુરના વિસ્તારથી લઈને મહેસાણા, પાટણ, મોઢેરાના વિસ્તાર, સુઈગામ, સાંતલપુર, દિયોદર, થરાદના વિસ્તારોથી લઈને ડીસા, સુઈગામ, ભાટસણના વિસ્તારો, પાલનપુર, ત્યાંથી પણ મિત્રો ઉપરના વિસ્તારો તરફ જોઈ લે તો જોઈ લો મિત્રો ત્યાંથી પણ ઉપર જેટલા પણ વિસ્તાર છે જેમ કે આબુ અંબાજીના વિસ્તારો, ધાનેરા પંથકના વિસ્તારો, ખેડબ્રહ્મા,
જિલ્લામાં, તેની સાથે અરવલ્લી, પંચમહાલ, સાબરકાંઠા, બનાસકાંઠા આ બધા જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ છે. દક્ષિણ ગુજરાતની પણ વાત કરી લે તો જોઈ લો, દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ જે છે તે સુરત, નવસારી, વલસાડના વિસ્તારોથી લઈને ઉપર વડોદરા, ભરૂચ, રાજપીપળા, છોટાઉદેપુરના વિસ્તારો સુધી જે છે તે રાત્રિના 12 વાગ્યા સુધી આજે જે છે તે ભારેથી અતિ ભારે વરસાદનું જોર જે છે તે દેખાઈ રહ્યું છે. જેમાં નીચે મિત્રો વલસાડ અને વાપીથી લઈને ઉપર વડોદરાની વચ્ચે આવતા બધા જ વિસ્તારો, જેમાં સુરત, ભરૂચ, વલસાડ, આહવા, ડાંગ, નવસારી, છોટાઉદેપુર અને આણંદનો સમાવેશ થયેલો છે. ત્યાંથી મિત્રો હવે છેલ્લે સૌરાષ્ટ્રની વાત કરીએ તો જોઈ લો મિત્રો, આ સૌરાષ્ટ્રનો નકશો છે અને સૌરાષ્ટ્રના એકોએક જિલ્લાઓ ઉપર જે છે તે હવામાન ખાતા દ્વારા ભારે વરસાદને લઈને એલર્ટો પણ આપવામાં આવ્યા છે. અને હાલ આજે જે છે તે મિત્રો અહીંયા વાદળોનો ઘેરાવો પણ પૂરેપૂરી ગતિવિધિઓમાં જોવા મળી રહ્યા છે, જેને લઈને આજે સૌરાષ્ટ્રની અંદર બધા જ જિલ્લાઓની અંદર જેમ કે ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકાથી લઈને જામનગર, રાજકોટ, મોરબીના વિસ્તારોથી લઈને સુરેન્દ્રનગર આ બધા જ સૌરાષ્ટ્રના એકોએક જિલ્લા ઉપર જે છે તે હાલ આજે જોઈ લો મિત્રો, અહીંયા જે છે તે વાદળો જે છે તે અતિ ભારે લેવલના જોવા મળી રહ્યા છે. અને આ કાળા ડિબાંગ વાદળો આજે વહેલી સવારથી 6 વાગ્યાથી લઈને સાંજના 11 વાગ્યા સુધી જે છે તે ભારેથી અતિ ભારે વરસાદ લઈને આવશે. ગઈકાલે પણ ગુજરાતમાં મધ્યમ વરસાદો પડ્યા છે અને આજે પણ મિત્રો જે છે તે વરસાદ નોંધાશે. અને આ શરૂ થયેલો રાઉન્ડ મિત્રો હજુ પણ લાંબો ચાલવાનો છે, કારણ કે ગુજરાત રાજ્યમાં અત્યારે જે આ હાલ મિત્રો વરસાદી રાઉન્ડ શરૂ થયો છે તે 7 તારીખ સુધી ચાલે તેવી આગાહી છે. અને ત્યાર પછી વરસાદનો એક બે વિરામ આવશે. ત્યાર પછી 9 થી 15 તારીખનો એક બીજો રાઉન્ડ છે અને 15 તારીખ બાદ તો ગુજરાત રાજ્યમાં વાવાઝોડા અને અતિ ભારે વરસાદને કારણે અતિ ભારે વરસાદ છે, 12 થી 15 ઇંચના પણ વરસાદો આવી શકે, જેની ખેડૂત મિત્રોએ અત્યારથી તૈયારી રાખવી, કારણ કે 15 તારીખ બાદ જે છે તે નવું નક્ષત્ર પણ આવી રહ્યું છે અને વાતાવરણમાં પણ એક નવો પલટો જોવા મળશે, તેની તૈયારીઓ રાખવી. મિત્રો હાલ આજના તમામ હવામાન સમાચાર અહીંયા પૂર્ણ થાય છે. વિડીયો અહીંયા સુધી જોયો તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. આવતીકાલના હવામાન સમાચાર મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરીજો. કાલે ફરી એકવાર મળીશું. ત્યાં સુધી હાલ આજ માટે રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.